હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ડિલિશિયસ અને રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઇસી પનીર ચિલ્લીની રેસીપી જોઈશું. એકવાર આ રેસીપી બનાવીને તો જુઓ, બધા આંગળા ચાટતા રહી જશે. તમારા પરિવારમાં બધાને ખૂબ જ ભાવશે. પણ ફ્રેન્ડ્સ, આ રેસીપી માટેનું પનીર મેં ઘરે જાતે જ બનાવ્યું હતું. જો તમારે એ પનીરની રેસીપી જોઈતી હોય તો તેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે લિંક કરી દઉં છું. ત્યાં તમે જઈને ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, પનીર ચિલ્લી બનાવવા માટે આપણે સૌથી પહેલાં પનીરને રેડી કરવું પડશે. તે કરવા માટે અહીં આપણે એક બાઉલમાં 2 મોટી ચમચી લાલ મરચું, 1.5 નાની ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 2 મોટી ચમચી કોર્નફ્લોર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મસાલામાં પનીરના ટુકડા નાખીને ફરીથી મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં 2 મોટી ચમચી પાણી પણ એડ કરો. આ બધું સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે આ પનીરના ટુકડાને ફ્રાય કરીશું. મેં પહેલેથી જ અહીં એક પેનમાં તેલ ગરમ કરીને રાખ્યું હતું. આપણે તેમાં પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે મેં પનીરને રેડી કરી લીધું છે. તો હવે આ પનીરની આપણે પનીર ચિલ્લી બનાવી લઈશું. તો તેના માટે મેં એક પેનમાં સૌથી પહેલાં 1 મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે. તેમાં આપણે 2 નાની ચમચી જેટલું ઝીણું સમારેલું આદુ લસણ અને 1 નાની ચમચી લીલું મરચું નાખીશું. તેને સાતળીને મેં તેમાં મોટી સાઇઝમાં કટ કરેલા કાંદા અને કેપ્સિકમ પણ એડ કર્યા છે. તમે તમારા ફેવરેટ વેજીસ પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તેને થોડીવાર આમ જ કૂક કર્યા પછી આપણે તેમાં 2 મોટી ચમચી સોયા સોસ, 1 નાની ચમચી કાળા મરી પાવડર અને લગભગ અડધી ચમચી જેટલો સફેદ મરી પાવડર એડ કરીશું. હવે તેમાં લગભગ અડધી નાની ચમચી જેટલો આજીનોમોટો એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ 1 મોટી ચમચી રેડ ચીલી સોસ, ટોમેટો સોસ અને અડધી મોટી ચમચી વિનેગર પણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. આ બધાને મિક્સ કરી લઈશું. ઓકે. પછી ફ્રેન્ડ્સ, મેં એક બાઉલમાં આ રીતે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈને તેમાં થોડુંક પાણી ઉમેરીને સ્લરી બનાવી લીધી છે અને આ સ્લરીને આપણે પનીર ચિલ્લીમાં એડ કરવાની છે. તેનાથી આપની પનીર ચિલ્લી સ્મૂથ, ટેસ્ટી અને રેસ્ટોરન્ટ જેવી તૈયાર થશે. પછી તેમાં સેલો ફ્રાય કરેલા એટલે કે ફ્રાય કરેલા પનીરના પીસીસ એડ કરીશું. બધાને સારી રીતે મિક્સ કરી લો. ઉપરથી કટ કરેલા લીલા કાંદા પણ એડ કરો. તો ફ્રેન્ડ્સ, આ રીતે રેડી છે આપની ખૂબ જ ટેસ્ટી, રેસ્ટોરન્ટ જેવી, બધાને ભાવે જ તેવી હોમમેડ ડિલિશિયસ પનીર ચિલ્લી. તમે તેને ડિનરમાં સ્ટાર્ટર તરીકે ગરમા ગરમ પીરસી શકો છો. ફ્રેન્ડ્સ, આ પનીર ચિલ્લી હોમમેડ ફ્રેશ પનીરથી બનાવેલી હોવાથી તેનો સ્વાદ જ કંઈ અલગ હોય છે. તે આપના હેલ્થને નુકસાન નથી કરતી. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો તમને રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.